સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું અર્ધ બળ્યા કાષ્ઠનું વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટ્યપને પામી જાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 18મું ખાર ભૂમિનું. સ્વામિનારાયણ હરે જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે, અને મોટા પુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે, એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 6 વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે, અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટ્યપને પામે છે, અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 26મું ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, અને તે વિના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય. સત્સંગીના ગુણ ગ્રહણ કરીએ તો હૃદયમાં પ્રકાશ થાય, પણ જો અવગુણ લઈએ તો સ્વિચ ઓફ, અંધારું અંધારું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 46મું મરણ દોરીનું એકાંતિક ધર્મમાંથી પડ્યાનું. સ્વામિનારાયણ હરે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 17મું સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે,
એમ સમજવું. દેહનો અવગુણ આવે છે? 10 વાર ખાડે જવું પડે તોય ના આવે. દેહ જેવા સાધુને જાણવા. અવગુણ કોઈનો જોવાનો, ઝેર પીવાનો રસ્તો ન લેવો. પરને કહેવા પ્રવીણ છો પૂરો, પોતાનું તો તું ન પેખે રે. સામાને શીખ દેવામાં છો શૂરો, નિજ દોષને નવ દેખે રે. સ્વામિનારાયણ હરે વચનામૃત પંચાળા પ્રકરણનું ચોથું, મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવનું. સ્વામિનારાયણ હરે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહીં તો ન પડે. તે સારું એ ભગવાન મનુષ્યપણે વર્તે છે, ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મન વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું, મહાત્મ્ય સહિત નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે જેમ મનુષ્યને વિશે હારવું જીતવું, ભય શોક, કામ ક્રોધ, લોભ મોહ, મદ મત્સર, આશા તૃષ્ણા ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમ પદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું, જ્ઞાનની સ્થિતિનું મહાત્મ્યરૂપી ખટાઈનું. સ્વામિનારાયણ હરે પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 73મું, કામ જીત્યાનું નિર્વાસનિક થયાનું. સ્વામિનારાયણ હરે રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 62મું, આત્મનિષ્ઠા પતિવ્રતાપણું ને દાસપણાનું. સ્વામિનારાયણ હરે જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે, અને તેની જ વાર્તા સાંભળવી ગમે, ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે, અને તેની જ પાસે રહેવું ગમે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 26મું, મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું. સ્વામિનારાયણ હરે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે, અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને
પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં. એવો જે હોય તે અમને બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં ને બરોબરિયા થાવું નહીં ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. સરલ વર્તવે છે સારું રે મનવા, સરલ વર્તવે છે સારું. માની એટલું વચન મારું રે મનવા, સરલ વર્તવે છે સારું. મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બારું. હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, કે દીન બગડે તે તારું રે મનવા, કે દીન બગડે તે તારું રે મનવા, સરલ વર્તવે છે સારું. ત્વદાસ દાસ દાસાનાં, દાસાનાં દાસ કિંકરઃ, એવં વિલસતાં નિત્યં દાસત્વવૈભવો મયી. તમારા દાસોના 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 દાસ હોય તેમનો હું કિંકર છું. આ પ્રમાણે દાસત્વનો વૈભવ મારામાં સદાય વિલસતો રહે. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુહૃદ થયો તેટલો તે અમારો પ્રાણ થયો. સંપ એ ભગવાનનું દૈવત છે. સંપ નથી ત્યાં કળી કુટુંબ સહિત વસે છે. સંપ સુહૃદભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. સંગઠન ભાવ રાખવો, એકબીજાનો ગુણદોષ ન જોવો, મનદુખ ન રાખવું, બાંધછોડ કરી લેવી. મન નોખું રાખશો તો અમે કાંઈ કહી શકતા નથી. અમારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. સ્વયંને સત્સંગ થવા માટે સંપની ખૂબ જરૂર છે. તેમાં એક વાત સમજવાની છે કે આપણે સંપ માટે શું કરી શકીએ તે મહત્વનું છે. સામે પાસે બિલકુલ આશા ન રાખીએ. હોય તો ઠીક છે, પણ આપણે જ સંપ રાખવાનું છે.